સમગ્ર કચ્છમાં મોડી રાત્રે મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો. ગાજવીજ અને પવન સાથે ક્યાંક વરસાદના ઝાપટા પડ્યા છે. પૂર્વ કચ્છમાં વરસાદના ઝાપટા પડ્યા હતા તો મોડી રાત્રે ભારે પવન સાથે ગાજવીજ જોવા મળી હતી. સમગ્ર કચ્છમાં મોડી રાત્રે ભારે પવન સાથે વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો અને ક્યાંક વરસાદના ઝાપટા પડ્યા હોવાના સમાચાર પણ મળી રહ્યા છે. નખત્રાણા, ભુજ, માનકુવા, માધાપર સહિત વિસ્તારમાં મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો હતો. પૂર્વ કચ્છમાં પણ ભારે પવન ફૂંકાયો હોવાના સમાચાર મળી રહ્યા છે. ભચાઉ, રાપર, ગાંધીધામ, ખેંગારપર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. પવનના કારણે નુકસાનીના સમાચારો મળી રહ્યા છે. જિલ્લામાં ખેતીના ઊભા પાકને પારાવાર નુકસાન થયું છે. વરિયાળી, એરંડા સહિતના પાકને નુકસાની પહોંચી છે તેવું ખેડૂતે જણાવ્યું છે. વધારે નુકસાની નથી, પરંતુ અમુક જે પવનના કારણે ઝાડ છે એ નમી ગયા હોવાના સમાચારો મળી રહ્યા છે અને વરસાદી માહોલ પણ જોવા મળ્યો હતો. જોકે 3 દિવસની આગાહી છે, આગાહી અનુસાર જ કચ્છમાં મોડી રાત્રે મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો.